ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આ બાજુ બધા કામ સાથે જ લઈને બેઠીશું. એક બાજુ કપડાં ધોવાય છે ને એક બાજુ શાક વઘાર્યું, રોટલીનો લોટ એ કરવો હતો. તેની ચક્કરમાં મારી ચા ઉભરાઈ ગઈ. લોટ બાંધવાના ચક્કરમાં સવારમાં કામ વધી ગયું. હા, આ બાજુ શાક બને, રોટલી ને પાછા આ બાજુ કપડા બી ધોવાય છે એક બાજુ. આ પાછું ઉભરાઈ જાય. કોબીજ બનાવું છું, કોબીજ. અરે યુગ બી કોબી જ લઈ જશે. એને જ કોબીજ જોઈએ છે એમ એટલે. સારું, ચાલ હું ચા બનાવી દઉં. તું આ બાજુ શાક હા, બની ગઈ ત્યારે બની પણ ગઈ જોવું ત્યારે પડશે ને, પાછી ઉભરાઈ જશે. તો એ આ ગણીથી એ કર્યા જ કરવું પડે તો જ. સારું, ચાલ મેં કરું છું. એટલે મને લોટ બાંધવા દે. અત્યારે રસોઈ થઈ ગઈ છે. આ બાજુ મેં કાલે કોથમીર લાવી હતી, એ પાણીવાળી છે એટલે થોડીક વાર ખોલી રાખો એટલે પાણી સુકાઈ જાય, પછી ખરાબ થઈ જાય. એટલે દેશી છે, એટલી મસ્ત સ્મેલ આવે તો હમણાં જ ખાઈ જઈએ એવું લાગે. પછી હું બનાવું છું ટામેટાની ચટણી, ઝીણા ટામેટાની. એમાં મેં કોથમીર, લસણ, લાલ મરચું અને મીઠું જ નાખીશ, બીજું કંઈ નહીં નાખું. પણ એ મસ્ત લાગે. અમે ગામડે બહુ બનાવીને ખાઈએ એટલે અહીંયા ટામેટા છે તો હું બનાવું છું આજે. આજથી અમારી કોલેજમાં ફૂડ કાર્નિવલ અને હુંકાર 2026નો પ્રારંભ થયો છે, જેમાં અલગ અલગ રમતો જેવી કે કબડ્ડી, ખોખો, કેરમ, ચેસ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, વોલીબોલ, ક્રિકેટ આ બધી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ આપણને શીખવે છે શિસ્ત, સહકાર, નેતૃત્વ અને હાર જીતને સમાન રીતે સ્વીકારવાની ભાવના. હવે 3 દિવસ સુધી કેમ્પસમાં ઉત્સાહ, ઉર્જા અને રમતગમતનો માહોલ રહેશે. અત્યારે 1:30 વાગી ગયો છે અને હમણાં હું જમવા આવ્યો કોલેજથી. આજે કોલેજમાં સ્પોર્ટ્સ વીક ચાલે છે એટલે મોડો આવ્યો જમવા. હું બી વોલીબોલ રમતો હતો એટલે. હા, આજે તો રમીને આવ્યો એમ. મેં ક્યારનું જમી લીધું. મેં રાહ જોઈ 1:45 વાગ્યા સુધી, પણ પછી મેં કીધું હવે મેં જમી લઉં એમ કરી. ચટણી મસ્ત બની છે ટામેટાની. એવું મજા આવે છે ખાવાની. નહીં પાણી કે નહીં કંઈ, એમ જ બેસી ગયા છે. બીજું બી બાત ને એવું હા કે આજે તો કોબીજનો શાક બનાવ્યો. ચાલ હવે હું કોલેજ જામ છું. જાઓ કોલેજ જાઓ જલ્દી. તો મને ઊંઘ આવે છે તો મેં ઊંઘું ને. કેટલીક ઊંઘ આવે એમ? પણ ઊંઘ જ નહીં પૂરી થતી એટલે મેં હમણાં ઊંઘવાની તૈયારી કરું છું. દાબડું ઓળી લઉં ને ઊંઘી જાઉં. પછી યુગને લેવા? યુગને લેવા ઉઠાય તો જઈશ, નહીં ઉઠાય તો તારે જવું પડશે. સારું, હા, ચાલ બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ. આંખ જ નહીં થતી એટલી ઊંઘ આવી ગઈ. ડુગુ એ શું કરતો હે રે? શું ખાતો છે? હે ચોકલેટ પાન ખાતો હે. પણ તો તું સ્કૂલેથી આવ્યો નહીં, કપડા કાઢ્યા કે નહીં? બધું ખાઈ ગયો કે બે તો ખાઈ ગયા, 4 હતા એમાંથી. હવે મારા માટે ને પપ્પા માટે જ ભઈજું છે. મસ્ત હતું ને? ચાટા કરતો હે. તું છે ને એમાં સોફામાં નહીં લગાવી, હાથ ધોઈ આવજે. તો હું ક્યારનો કોલેજથી આવી ગયો છું અને અત્યારે યુગ સાથે બેઠો છે. થોડીક મસ્તી કરી યુગ સાથે. એ કહે કે મારે ઝેરોક્સ કરાવવું છે ને એવું ક્યાં કરે છે. શું ઝેરોક્સ કરાવવાનું છે? જીકે માં છે ને અમાર મૂલ્યાંકન ઝેરોક્સ કરાવવાની. એવું એટલે નોટમાં લગાવવાનું છે પછી? એવું. આજથી અમારી કોલેજમાં 3 દિવસ માટે ફૂડ કાર્નિવલ અને હુંકાર 2026નું આયોજન કરવામાં આવ્યું છે. એમાં અલગ અલગ રમતોનું આયોજન કર્યું છે. તો અમારા આઈટી વિભાગની એક સ્ટોલ હતી આજે ફૂડ કાર્નિવલમાં. ત્યાંથી હું છોકરાઓ માટે આ ચોકલેટ પાન લઈ આવ્યો છું. યુગ તો ક્યારના જ દેખાઈ ગયો કે કેવો ટેસ્ટ લાગ્યો? સારો સ્કૂલમાંથી આવ્યો ને કપડા બી નહીં બદલ્યા ને કઈ તરત નહીં, ખાઈ ગયો. નીચે બેહી ગયો ને એમ જ ખાયા જ કરતો હતો. છોકરાઓના ફોન આવ્યા કરતા હતા કે સર તમે એકવાર અમારી સ્ટોલની વિઝિટ કરો
તો પછી ત્યાંથી આ એક આઈટમ મને ગમી, ચોકલેટ પાન છે, તે લઈ આવ્યો છું બધા માટે. ટેસ્ટ કરીએ હવે કેવું લાગે છે. હા, અમે તો ક્યારનું ખાઈ લીધું. હે? આ લોકો ખાતા હતા એમાંથી. ક્યાં દેવિકને આપી આવ્યો. કેવું લાગે? બહુ જ મસ્ત છે, ચોકલેટ છે અંદર. મસ્ત લાગે કે? સારી આઈટમ હતી. કાલે મને બી બહુ ગમ્યું. બી લઈ આવીશ. કાલે બી છે એ લોકોની સ્ટોલ, પણ કાલે અલગ આઈટમ વેચવાના છે. આ પાન હશે તો લઈ આવીશ. હા, કાલે એવું હોય તો તમે ખાવા આવજો કોલેજ. તારે જવું છે કોલેજ ખાવા? પણ એની સ્કૂલ ચાલુ. સ્કૂલ ચાલુ છે ને, સવારે વહેલું જવું પડે 10:30. આવશો? ડાયરેક્ટ લઈ જજે, પછી સ્કૂલે મૂકી આવજો. સ્કૂલે મૂકી આવીશ. જો હે ને સારું, ચાલ કાલે લઈ જઈશ ને. ઠંડી લાગે એમ કરીને સ્વેટર પહેરીને બેહે ને, હમણાં પાછો એસી ચાલુ કરે. અમને ક્યારની ઠંડી લાગી ગઈ છે, એને નહીં લાગતી કે હું ખાઈ લે એમ. જો યુગ એને પાન ખવડાવવા ગયો છે. ખાઈ લે બેહીન. જા મૂકી આવ ફ્રીજમાં, પછી ખાહે. નહીં ખાય તો તારે જ ખાવાનું. હા, અત્યારે અમે ઝેરોક્સ કરાવવા માટે જઈએ છીએ. યુગની કઈ બુકમાંથી ઝેરોક્સ કરાવવું છે. શું કરાવવાનું છે? કેટલા 5 પેજ છે. તો હવે ઝેરોક્સ થઈ ગઈ છે. બીજું કઈ બાકી હવે યુગ? પતી ગયું ને? પેન્સિલ ને એવું છે ને? ચેક કરી લીધા પેજ? સારું, ચાલો હવે ઘરે જઈએ ને. ચાલો, તું ચલાવવાનો એક્ટિવા? એટલે ચાવી ચલાવવાનો? રહેવા દે ને, કાલ લઈને જશે ભાઈ, ઉડાવી દેશે. ચાલ જઈએ ને ઘરે હવે. તો અત્યારે યુગે તો મને કામે લગાડી દીધો છે. આ જે ઝેરોક્સ કરી લાવ્યા છે એને હવે કટિંગ કરવાના છે આ બધા ચિત્ર. પછી ક્યાં નોટમાં લગાવવાના ને? એ તો તું લગાવી દેશે ને? ચાલ તો હું કટિંગ કરી આપું છું આ બધા ચિત્ર. હા ને યુગ? લે, મારું કામ પતી ગયું. આ બધા ચિત્ર કાપીને આપ્યા તને. હવે તારી જવાબદારી છે બધું લગાવવાનું. હા ને? હે, થેન્ક યુ તો કે પપ્પાને. આ બધું તારું કામ છે ને મારે કરવું પડે છે. હે, અત્યારે કે મમ્મી રસોડું સંભાળે એટલે પપ્પાની જવાબદારી હોય ને. બહુ રસોડું સંભાળે પછી. તો મારે રસોડું ને ઘર સંભાળવાનું, પપ્પાની જવાબદારી છોકરાઓને ભણાવવાની. હે યુગ, એવું હોય? હે, એવું હોય ને કે મમ્મીની જવાબદારી નહીં હોય? મેં તમારા હારું હમણાં ચણા શેકું છું. કયા? લીલા લે આવેલા ને આપણે ક્યાં કાલે હા, ચાલ ભૂખ લાગી છે થોડીક. શેકાઈ જશે હમણાં. ખાવાનું ને યુગ તું? હા, લે એટલી વારમાં ચણા થઈ ગયા? હા, શેકાઈ ગયા. બહુ ફાસ્ટ છે ને તું તો. આલે જા. હે, બહુ ફાસ્ટ કામ કરે. ક્યારના મૂકેલા મેં. એવું મને એમ કે અત્યારે જ જેવું પૂછીને ગયા ને અત્યારે આવી બી ગયા. ના, મેં ક્યારના મૂકી દીધેલા. યુગ કુમાર, ક્યા હાલ હે? હે, કાલેથી તે લોકોને ચડ્ડો પહેરીને જવાનો સ્કૂલમાં. એવું? એટલે કાલે હવે પેન્ટ નહીં પહેરવાનું? પેન્ટ બંધ. હજુ તો હરકી ગરમી આવી નહીં ત્યાં. હજુ તો આ ફેબ્રુઆરી જ ચાલે ને અત્યારનું કેમ? પણ હવે છે ને ધીરે ધીરે શિયાળા જેવું કઈ લાગતું નથી. ગરમી લાગે એટલે. મારે તો આજે એટલા હાથ પગ દુખે છે ને. 3 વર્ષ પછી મેં વોલીબોલ રમી. કોણ આજે એને પપ્પાને માલિશ કરી આપે પગમાં ને એવું? આ હાથ તો એટલા કડક થઈ ગયા છે ને. યુગ, માલિશ કરી આપજે. હા કે? કરી આપે? યુગ તો મારો ડાયો દીકરો છે. એ તો કરી જ આપે. મેં જરાક મને કઈ થાય ને એટલે માથું બી બહુ મસ્ત દબાવી આપે. કે પણ એકાદ વાડકીમાં લઈ જત રે. આને હું ઉતાવળ છે? આવી આવીને પાસે ચાલ્યા જ કરે ને. હે, એ જાણે યુગને બધું ખબર છે. હું કે આઈફોન વાળો છે. આઈફોન વાળો. યુગે એનું નામ પાડ્યું છે આઈફોન વાળો. આઈફોન વાળો દેવિકભાઈ. અમે જમી લીધું છે અને થોડી વાર આ બાજુ તિથલ રોડ પર આટો મારવા આવ્યા છે. યુગ કહે કે ઘરમાં કંટાળો આવે છે, એને લઈને અમે થોડીક વાર આ બાજુ આટો મારીએ છીએ. ચાલો ફરી લઈએ. યુગ કઈ ખાવાનો હશે એટલે બોલાવી લાવ્યો હોય એવું લાગે હા, મને એવું જ તો. લાગે છે મને બી. હે યુગ, તારી ચાલ તો નહીં ને આ બધી? આઈસ્ક્રીમ ખાવું છે?
કેવો છે એમ મેં પકડાઈ ખાલી ગયો. પૂછેલું એમ કઈ ખાવું છે કેમ કીધેલું ત્યારે હે પકડાઈ ગયો યુગ પકડાઈ ગયો. હા ઘરમાં ગરમી લાગે એમ કરીને બહાર આવ્યા છે તો બહાર નીકળ્યા તો ઠંડી લાગે છે યુગ ઠંડી લાગી કે નહીં તારા કપડા બી એવા પહેર્યા છે એટલે હે પણ અહીંયા દરિયો નજીક જ છે ને એટલે ઠંડી જ લાગે ને આપણે. હા આજે તો અમે અમારી કોલેજના રસ્તા પર નીકળ્યા છે. એક્ટિવામાં પેટ્રોલ પૂરું થવા આવ્યું છે એટલે પેટ્રોલ પંપ પર જઈએ છીએ અત્યારે. રાખ અમારે યુગ કે પેટ્રોલ જ નથી યુગ ક્યારનું પેટ્રોલ ના કાંટા બાજુ જોયા કરે છે. એને બહુ ટેન્શન હોય એટલે અમારે પુરાવી જ લેવું પડશે હમણાં કે કઈ નહીં પૈતું એમાં હજુ કેટલું હોય હજુ તો પણ જો તું માને કેટલો નહીં હજુ ને ઈ એટલે પર કાંટો છે હમણાં હજુ તો બહુ ચાલે પણ આ યુગ માનતો નહીં ને. એની માને એમ એટલે આપણે જવું પડે પુરાવવા યુગ અને એના પપ્પા પેટ્રોલ નંખાવા ગયા છે ત્યાં સુધી હું અહીંયા ચાલુ છું એ આવે ત્યાં સુધી અહીંયા ઊભી રહું ફૂલ કરાવી દીધી ગાડી હવે શાંતિ ને. એને બહુ ચિંતા હોય બધામાં પેટ્રોલ આજે ફૂલ જ કરાવી દીધું અમે જ્યાં જઈએ ને ત્યાં પેટ્રોલ જ જોયા કરે. એટલે આપણને ની ચિંતા એટલી એને ડ્રાઈવર ને ની ચંતા એટલી અમારે અરે યુગને વેન્યુ માં બેહે ને તો એ પહેલા પૂછી જ લે એમ ડીઝલ કેટલું છે પપ્પા એમ કે. અત્યારે અમે કોસંબા બાજુ આવી ગયા છે આ પેટ્રોલ પંપ અમારે કોલેજ ની નજીક જ છે એ બાજુમાં જ અમારી કોલેજ છે. ચાલો હવે જઈએ ચાલો ને જઈએ હવે હે બસ ને યોગ હવે ના આઈસ્ક્રીમ ચાલો હવે અમે જઈએ છે આઈસ્ક્રીમ ખાવા ખોડી દેવાનું ત્યારે તો ચાલો જવા દો ચાલો. ચાલો બહુ બધા કૂતરા છે જોજો હા પાછળની દોડે મને તો બહુ બીક લાગે કૂતરા જો ધ્યાન નહીં મેં તો ધ્રુજવાલ લાગુ છું ફક્ત શક્તિમાન બનતો તો ઘરેથી નીકળ્યો ને ત્યારે ની ઠંડી લાગે એમ કરીને ચડ્ડો પહેરીને આવ્યો છે ને હવે એવો ઠંડી લાગી ને ઓઢણી ઓઢી લીધી છે. કે તો બી ગુલ્ફી તો ખાવાની જ કે હું શું ખાવું ખાવું છે છે ચાલ. હે હું ખાવું યોગ કઈ લીધી તે ને તારી કઈ છે મેંગો આઈસ્ક્રીમ અને મારી છે પિસ્તા. દૈવિક ની કઈ લઈ જવાની અને ફોન કરીએ તો અત્યારે અમે ઘરે આવી ગયા છે. યોગ કેવી ઠંડી લાગી બહુ હે? લાગી કે લાગી ને ઠંડી દેવિક માટે કોણ લઈ આવ્યા તે કે મને ખાવું છે એમ કે દેવિક કે છેલ્લે બધે તે આપીશ એમ કે એને મેંગો ડોલી ખાધી એને પૂછ્યું તારે ખાવું છે તો કે ના નહીં ખાવું ને હમણાં કેમ મોડું ચડી ગયું આવી ગયો છે એમ. આપે એમ એને કીધું છે આપવાનો છે તને હા કે સારું તો અત્યારે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરે છે. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. હવે જો બાય બાય કર બાય બાય કર બાય બાય.